ભાવનગરની જાણીતી સંસ્થા ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં એસપીની હાજરીમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જગદીશ રાઠોડ નામના આરોપી વાલી દ્વારા સંસ્થાની અંદર વેઇટિંગ રૂમમાં પોકેટમાંથી છડી કાઢીને જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં કાર્તિક નાગોત્રા નામના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલો કરવા પાછળનું કારણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હોવાની જાણ વિદ્યાર્થીનીના પિતાને થતાં છડી વડે જીવલેણ હુમલો વિદ્યાર્થી ઉપર શિક્ષકની હાજરીમાં કરાયો હતો. એસપી દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીનીને મળવા માટે મા બાપને અલાઉડ કરવા જોઈએ. શહેરની પ્રતિષ્ઠિત ઓએજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થીનીના પિતા દ્વારા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી પર વેઇટિંગ રૂમમાં ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહુવાનો વતની કાર્તિક ભાવનગરમાં રહીને ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં રેનેટની તૈયારી કરી રહ્યો છે. પોતાની સાથે અભ્યાસ કરતી ગીતિકા એક વિદ્યાર્થિનીની સાથે ફોન પર વાતચીત કરતો હતો. આ બાબતની જાણ વિદ્યાર્થીના પિતાને થતાં તેમણે કાર્તિકને ઓએજ ઇન્સ્ટિટ્યૂટના વેઇટિંગ રૂમમાં મળવા બોલાવ્યા હતા અને એ સમયે છડી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના અંગે વરતેજ પોલીસ મથકમાં જગદીશ રાઠોડની 24 કલાકની અંદર જ અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહિદ મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી, ભાવનગર. ભાવનગરની જાણીતી એક શૈક્ષણિક સંસ્થાની અંદર વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો થયો હતો. સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા કેવી રીતના તપાસ થઈ અને આરોપીની ધરપકડ કરાઈ છે, શું કહેશો? ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થિનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે. તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલું છે. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે. અન્ય સંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે. સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી. જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કેવા પ્રકારની ખાતરી અત્યારે આપના દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની સૂચનાઓ શૈક્ષણિક સંસ્થામાં પણ? ભવિષ્યમાં આ મુજબની કોઈ ઘટના ન ઘટે એ માટે શૈક્ષણિક સંસ્થા જે ઓજ છે અથવા અન્ય પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને ભાવનગર પોલીસ વતી એ અપીલ કરવાની છે કે ફક્ત ને ફક્ત કાઉન્સેલિંગ માટે અથવા મળવા માટે વિદ્યાર્થીના મા બાપને જ એલાઉ કરવા જોઈએ. કોઈ પણ સગા સંબંધીને અલગ રૂમમાં મળવા માટે એલાઉ ન કરવા જોઈએ, જેથી કરી ભવિષ્યમાં આ પણ પ્રકારની કોઈ ઘટના ઘટિત ન થાય.